જે જગ્યા કહેવામાં આવે છે ગદરનું શૂટિંગ થયેલું છે આ જગ્યા પર, અને એશિયાની સૌથી મોટી સપાટી પર્વત ઉપર તમને અહીં જોવા મળશે. એક ગુજરાતી પણ મળી ગયા છે આપણને. શું નામ છે? मेनलबे विजापुर बाजूना है. हम लोग महाबलेश्वर घूमने के लिए आए. महाबलेश्वर दरिया की सपाटी से 4,500 फीट के हाइट पर है और जर से जमीन से आप लोग 2,000 फीट के ऊंचे पर्वत पर खड़े हैं. महाबलेश्वर में कम से कम 250 इंच बरसात होती है. यहाँ पॉइंट है किंग चेयर, राजन कुर्सी. आदिवासीओ राजा चंद्रराव मोरे आ पर्वत पर आईने बेसता था. जंगल ચાલીને ઉપર આયા ને આ જંગલનો રસ્તો બી નહીં દેખાતો, એટલું ગીચ જંગલ છે એને. ગ્રીન કાર્પેટ કહેવાય, ગ્રીન કાર્પેટ, જાવલી જંગલ, ગીચ જંગલ, બરાબર. આ કિંગ છે આ સાહેબ. અહીંયા 50 રૂપિયામાં તમારે દૂરની વસ્તુઓ જોઈએ બતાવે. કઈ અહીંયા જોવાલાયક કઈ જગ્યાઓ બતાવો? कौन सी जगह बताते हो? और पॉइंट, टेबल लाइन, लक्ष्मी नारायण मंदिर, तारे जमीन का शूटिंग स्कूल, 4 અત્યારે આપણે વેના લેક પોઈન્ટ પર છીએ અને અત્યારે તમે જોઈ શકો છો તમારે ઘોડે સવારી કરવી હોય, ઘોડો રાઇડિંગ કરવી હોય ઘોડાની, તો બી કરી શકો. ફોટોગ્રાફી. પારસી પોઈન્ટ મિત્રો, જે કહેવાય કે આ પહેલી જગ્યા પારસીઓની હતી. પછી ચેન્નઈ એક્સપ્રેસ મૂવીનું પણ શૂટિંગ આ જગ્યા પર થયેલું છે. तो हेलो फ्रेंड, वेलकम टू माय न्यू वीडियो. मित्रों आज આપણે જવાના છે મહાબલેશ્વર. જી હા, મહારાષ્ટ્ર દર્શનની આપણે ટૂરની કન્ટિન્યુ છે ને. આજે આપણે જવાના છે મહાબલેશ્વર ને. અત્યારે વાગ્યા છે 8:30 સવારના. હવે નાસ્તો કરી લેવાનો છે અને આપણા સહકર્મી આ રૂમ છે તમે જોઈ શકો છો મારી પાછળ અમારો આ રહેવા માટેનો રૂમ આપેલો છે ને. આજે મહાબલેશ્વર જવાના છે. નાસ્તો ચાલુ થઈ ગયો છે. આપણે હું તમને તે પણ બતાવું શું છે નાસ્તામાં આજે જમવામાં, અને મહાબલેશ્વરની સંપૂર્ણ ટૂર તમને આજે બતાવવાનું છું. તો તમામ વસ્તુ આપણે આજે જોવાના છીએ અને સામે નાસ્તો ચાલુ છે બતાવું તમને. તમે જોઈ શકો ત્યાં નાસ્તો ચાલુ છે ને. નાસ્તામાં આજે છે બટાકા પૌવા, અને તમામ લોકો નાસ્તો કરી લે ત્યારબાદ આપણે ટ્રાવેલ્સ ઉપર છે મહાબલેશ્વરના અલગ અલગ જગ્યાએ જે આપણે જે જગ્યાઓ જોવાની છે તે આજે ત્યાં જઈશું. તે પહેલાં આપણે હું નાસ્તો પણ ત્યાં બતાવું કે કઈ રીતે બને છે નાસ્તો, કોણ છે આપણા સહકર્મીઓ, થોડી એમના જોડે પણ તમને પરિચય કરાવું, અને તો ત્યાં જઈને આપણે મળીએ. નાસ્તામાં છે બટાકા પૌવા સાથે ચા. આપણા જોડે છે આ બધા લોકો જે આપણે સાથે પ્રવાસ કરવાના છે ને. અત્યારે તમામ લોકો નાસ્તો કરી રહ્યા છે. અમારા મિત્ર છે ચામરભાઈ, નાસ્તો કરી લીધો? ઓકે, જો નાસ્તો કરી અનેક મિત્રો આપણા નાસ્તો કરી રહ્યા છે. શું કહેવું નાસ્તો? ગુડ મોર્નિંગ, કેવો છે નાસ્તો? અને તૈયાર થઈ જાઓ. આજે આપણે મહાબલેશ્વર આખું ફરવાનું છે. આપણા સુધી આ ભાઈ હોય છે, લાગે છે નાનો પણ છે મોટો. રસોઈયા પણ મને દો. શું નામ આપણું? જો આપણા રસોઈયા છે જે આપણને બંને ટાઈમ સારું સારું જમવાનું જમાડે છે. શું નામ તમારું? ક્યાં નામ હે? અમૃતભાઈ છે. પછી તમારું નામ શું છે? કેતનભાઈ. કેતનભાઈ છે. આપણે બીજા બે આમને બોલાવો. અજયભાઈ. અજયભાઈ છે જે આપણને સારું સારું જમવાનું જમાડે છે બંને ટાઈમ. તો એમની જોડે આપણે મુલાકાત તમને કરાવી દીધી ને. આપણા બધા જોડે પ્રવાસીઓ છે અને આજે મહાબલેશ્વરની ટૂર સંપૂર્ણ બતાવવાની છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નાસ્તો કરી દો. આજે બપોરનું જમણમાં શું છે જરા મેનુ કહી દો. શું છે બપોરનું જમવાનું? દેશી ચણા પૂરી, દાળ ભાત. તો આપણું આ બપોરનું જમવાનું છે. સ્વીટમાં કઈ? આજે સ્વીટ નથી. સ્વીટ 2 દિવસથી ખાય છે. ગુલાબજામુન બધું તો ખાઈ લીધું ને. અત્યારે જો જમવાનું બપોર માટે તૈયાર થઈ રહ્યું છે ને. સર છે જે ભણવાની સાથે સાથે આજે રસોઈયાનું પણ કામ કરી રહ્યા છે. સરસ મજાની રસોઈ પણ આવી રહ્યા છે. તો તે પણ બેસ્ટમાંથી બેસ્ટ આપણા ખાવાનું આજે તે પીરસ છે આપણને. ઉમિયા ટ્રાવેલ્સ આપણે એમાં સફર કરવાની છે આજે, અને અમે રહ્યા હતા તે જગ્યા છે તમે જોઈ શકો છો હોટલ કેદાર. તો અહીંયા રોકાણા હતા અને આજે આપણે અહીંયા જ રોકાવાનું છે. પરંતુ બસ લઈને આપણે અલગ અલગ જગ્યાએ આજે મહાબલેશ્વરમાં ફરવાનું છે અને રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાનું છે. અને આ બસમાં આપણે હવે સફર સ્ટાર્ટ કરીશું. તો આખું મહાબલેશ્વર તમને બતાવું. તો આપણે મહાબલેશ્વર ટૂરની સફર ચાલુ કરી. આપણે એક જંગલ જોવા જવાના છે. ત્યાં જઈને બતાવું કોઈ શું નામ છે, કેવું જંગલ છે, પ્રાણીઓ વાણીઓ છે કે નહીં. અને આપણી ટીમ નીકળી ગઈ છે. તો જોઈ શકો છો પાછળ ઘણા બધા લોકો પણ છે અને મારી પાછળ પણ જોઈ શકો છો કે આખી લાઈન છે. આપણે જે જગ્યાએ જઈએ છીએ જગ્યાની શરૂઆત થઈ ચૂકી છે. અને અહીંયા પહેલું મંદિરની શરૂઆત થાય છે ગણેશજીના, અને એ ગણેશજીનું મંદિર તમને બતાવું. તો સામે તમે જોઈ શકો છો ગણેશજીનું સ્વયંભૂ ગણેશજીનું મંદિર. આપણે પ્રથમ આપણી શરૂઆત ગણેશજીના મંદિરથી કરીએ છીએ. ચડી રહ્યા છે મંદિરનું બોર્ડ પણ છે.
વન પરિક્ષેત્રની શરૂઆત થઈ છે મહાબલેશ્વર. તમે જોઈ શકો છો વન વિભાગ સતારા વન પરિક્ષેત્ર મહાબલેશ્વર. કોઈ વનસ્પતિ નડવાનું નહીં બી હો. ડોન્ટ ટચ. તો જંગલમાં અંદર જવાની શરૂઆત તમે જોઈ શકો છો થઈ ચૂકી છે અને આપણે અંદર જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો એકદમ લીલુંછમ જંગલ તમને જોવા મળશે અને જુદી જુદી વનસ્પતિ એકદમ તમને અહીંયા હશે. ચલો આપણે તમામ ટીમ જંગલ જોવા માટે તરફ નીકળી રહી છે. તમે જોઈ શકો છો પથ્થર જે છે અને આપણે બીચ. તો આપણે જંગલની અંદર વચ્ચે વચ્ચે ત્યારે છીએ. તમે મારી પાસે જોઈ શકો છો એકદમ લીલોતરી પણ છે. હા શકો છો કિંચિયાર પોઈન્ટ છે. અહીંયા તમને વન્ય પ્રાણી પણ જોવા મળશે. બઢતી જંગલથી પ્રાણી સંભાળીને જ રહેવું એ કહેવામાં આવે છે, ચેતવણી આપે છે. તો કેટલું જંગલ તમે જોઈ શકો છો કે આપણે ગુજરાતમાં આવા જંગલો તમને દક્ષિણ ગુજરાત તરફ થોડા ઘણા જોવા મળે, પરંતુ જે પ્રકારે અહીંયા છે એકદમ લીલોતરી ગીચ કહેવાય કે ગીચ જંગલો તમને જોવા મળશે અને લીલોતરીવાળા. અમુક ઉત્તર ગુજરાતમાં જે જંગલો છે તે કાંટાળા જંગલો છે, કહી શકાય કે કાંટાળી વનસ્પતિ ત્યાં વધારે થાય. પણ અહીંયા જંગલો ખાસ વિશેષતા એ છે કે એકદમ ગ્રીનરી એકદમ લીલોતરી તમને જોવા મળશે. સ્પેશિયલ રસ્તો છે જવા માટે તમે જોઈ શકો. આ લોકો ચાલીને જઈ રહ્યા છે આપણી ટીમના મેમ્બરો. ચડવાનું પ્રયાણ થઈ રહ્યું છે. જંગલની સાથે સાથે એડવેન્ચર કરવાનો પણ ટાઈમ આવી ગયો. એક ગુજરાતી પણ મળી ગયા છે આપણને. શું નામ છે? મિનલબેન. વિજાપુર બાજુના છે એટલે ઉત્તર ગુજરાતના છે. એટલે મહાબલેશ્વરમાં આપણો ભેટો થઈ ગયો ગુજરાતી. શું નામ આપણું? ભગવાનભાઈ રમજીભાઈ. ભગવાનભાઈ વિજાપુર. ચરાડા. એક ગુજરાતી બીજા ગુજરાતી મહાબલેશ્વરમાં મુલાકાત થઈ. આ બધા ગુજરાતીઓ છે આપણે. કઈ ચરાડા? શું નામ? તારાબેન. તારાબેન. જો આપણે ગુજરાતીઓ બધા મળી ગયા છે. બધા ગુજરાતીઓ છે. જુઓ જુઓ ગુજરાત. હા, ગુજરાત. શું નામ છે? હીરાબેન. જો આ હીરાબેન છે. બધા ઘણા બધા ગુજરાતી આપણે મળી ગયા છે. હા, મહેસાણા ઉત્તર ગુજરાત. ગાંધીનગર. હા ગાંધીનગર. हाँ जी 18 महाबलेश्वर दर्शन साथ ही पंचगनी विजिट. हम लोग महाबलेश्वर घूमने के लिए आए. महाबलेश्वर दरिया की सपाटी से 4,500 फीट के हाइट पर है और जमीन से आप लोग 2,000 फीट के ऊंचे पर्वत पर खड़े हैं. महाबलेश्वर में कम से कम 250 इंच बरसात होती है और ज्यादा से ज्यादा 450 इंच. हिंदुस्तान में महाबलेश्वर का बरसात में दूसरा नंबर लगता है. पहला नंबर आसाम चेरापूंजी जहाँ पर 600 इंच बरसात होती है और सेकंड नंबर महाराष्ट्र महाबलेश्वर कम से कम 250 इंच और ज्यादा से ज्यादा 450 इंच बरसात होती है. इसीलिए चारों तरफ देखो पहाड़ी के ऊपर ये हरियाली से भरा हुआ ग्रीनरी से भरा हुआ सदाबहार जंगल देखने मिलता है. इस जंगल का नाम है जावली जंगल. जावली एक संस्कृत शब्द है जिसका मतलब है घना जाली जैसा गीच जंगल कि जिसमें सूरज की किरण भी जमीन के ऊपर छन छन के नीचे उतरती है. जिस तरह से आपके गुजरात का जंगल है गिरनार जंगल, शासनगिर जंगल, डांग जंगल, इसी तरह यह महाराष्ट्र का जंगल जावली जंगल. इसी जंगल के अंदर महाराष्ट्र के राजा छत्रपति शिवाजी महाराज ने मुगलों के सरदार अफजल खान के पेट में शेर का नाखून डालकर अफजल खान को मार दिया था. यह छत्रपति शिवाजी महाराज की रणभूमि है. जिस तरह से आपके राजस्थान के अंदर हल्दी घाटी महाराणा प्रताप की रणभूमि जानी जाती है, उसी तरह ये महाराष्ट्र के राजा छत्रपति शिवाजी महाराज की रणभूमि जानी जाती है. ये आपके सामने देखोगे तो पूरा जंगल दिखाई देता है. सामने देखो, थोड़ा सा आप लोग इमेज करो, कल्पना करो तो रीत सर सामने पहाड़ी के ऊपर छोटी मोटी झाड़ी एक ही लाइन के अंदर एक ही लेवल के अंदर नजर आती है. जिस तरह से राजा महाराजा के महल के अंदर कारपेट बिछाया होता है, गार्डन में लॉन बनाया होता है, इस तरह से देखो कुदरत की नजारों में पूरा ग्रीन कारपेट दिखाई देता है. ग्रीन लॉन, सदाबहार जंगल, गीच जंगल, जावली जंगल. हम लोग जिस पर्वत पर खड़े हैं इस पर्वत का नाम है प्लेटो पॉइंट माउंटेन. आप कहीं पर भी पर्वत देखो, शिखर देखो तो एक चोटी पर पॉइंट पर खत्म होता है, मगर महाबलेश्वर में एक ऐसा ऊंचा पर्वत है जो पूरा प्लेन खत्म हुआ है, फ्लैट खत्म हुआ है. इसके लिए इसका नाम है प्लेटो पॉइंट. इस प्लेटो पॉइंट के ऊपर कैंपिंग होती है, माउंटेनिंग होती है, रॉक क्लाइंबिंग की जाती है. हम लोग जहाँ पर आए हैं ये महाबलेश्वर का ट्रैकिंग माउंटेन है.
में। आप लोग जनवरी फरवरी में महाबलेश्वर में आओ और महाबलेश्वर से जंगल को विजिट करो तो यहाँ पर एडवेंचर देखने मिलता है कि जो पहाड़ों के अंदर ट्रैकिंग होती है, माउंटेनिंग होती है, रॉक क्लाइंबिंग की जाती है, उसकी ट्रेनिंग यहाँ पर दी जाती है। ट्रेनिंग कैंप यहाँ पर लगते हैं तो उस टाइम पे नाइट में यहाँ पर लेकर आते हैं। इस जंगल के अंदर आपको वाइल्ड लाइफ विजिट करवाया जाता है, दिखाया जाता है। इस जंगल के अंदर बहुत सारे वाइल्ड लाइफ है जिसमें ब्लैक पैंथर है, लेपर्ड है, दीपड़ा है, जंगली भैंसा, बाइसन जिसको बोलते हैं, रानटी गवा, वो इस जंगल के अंदर सबसे ज़्यादा देखने मिलता है। इसीलिए किंग के नाम से, रानटी गवे के नाम से महाबलेश्वर का जावली जंगल विजिट होता है। अभी हम लोग डाबी बाजू में चलेंगे तो वहाँ से आपको महाबलेश्वर की ग्रीन वैली, कोयना वैली, बॉबीडन वैली देखने मिलेगी और वहाँ से आपको नीचे कोयना वैली का व्यू देखने मिलेगा। साथ में किंग चेयर है, राजा की कुर्सी। आदिवासियों का राजा चंद्रराव मौर्य इस जंगल के अंदर आकर बैठा करता है, जंगल के अंदर शिकार करता है, तो उसकी बैठने की जगह थी, पत्थर की सीट है जिसको ब्रिटिशों ने ढूंढ कर निकाला, इसके लिए नाम दिया उसको किंग चेयर, राजा की कुर्सी। वो हम लोग 2 स्पॉट विजिट करेंगे, फिर जिस जंगल के रास्ते से हम लोग आए उसी जंगल के रास्ते से अपने वापस चलेंगे और फिर छत्रपति शिवाजी महाराज के जो गुरुदेव थे रामदास स्वामी, उनके हाथ से जो शिलान्यास हुआ था, गणपति जी की मूर्ति है वहाँ पर स्वयं प्रकट हुई, गणेश जी की मूर्ति है, वहाँ पर दर्शन करेंगे और दर्शन करके फिर अपने बस में जाएंगे। ओके। મહારાષ્ટ્રની સૌથી મોટી નદી, મોટી રિવર જે પશ્ચિમમાંથી નીકળીને પૂરબમાં જાય, મહારાષ્ટ્રમાંથી આગળ એ આંધ્રપ્રદેશની કર્ણાટકની વચ્ચે જાય, કોઈના નદી, કોઈના રિવર, એને મહારાષ્ટ્રનો સાગર કહીએ છીએ। શંકર ભગવાનની ભૂમિથી નીકળેલી છે એને શિવ સાગર કહીએ છીએ। કોઈના વેલી, સોળશી રિવર, આ 2000 ફીટ ઊંડી ખીણ તમને દેખાય, વેસ્ટર્ન ઘાટ સહ્યાદ્રી માઉન્ટેનની ફર્સ્ટ વેલી, કોઈના વેલી, સોળશી રિવર। આ તમારી જમણા હાથે અહીંયા પોઈન્ટ છે કિંગ ચેર, રાજાન કુર્સી। આદિવાસીઓનો રાજા ચંદ્રરાવ મૌર્ય આ પર્વત ઉપર આવીને બેસતા હતા ને આ જંગલની અંદર શિકાર કરતા હતા। એમની બેસવાની જગ્યા જે બ્રિટિશોએ ઓધીન કાઢી છે એટલે એનું નામ કિંગ ચેર, રાજાન કુર્સી છે। મોટું પથ્થર દેખાય, ચાલીને ઉપર આયા ને આ જંગલનો રસ્તો બી નહીં દેખાતો, એટલું ગીચ જંગલ છે એને। ગ્રીન કાર્પેટ કહેવાય, ગ્રીન કાર્પેટ, જાવલી જંગલ, ગીચ જંગલ, બરાબર। આ કિંગ ચેર, આ સાહેબ ઉભા છે। તો આપણને ગાઈડે આ જંગલ વિશે અને આ પર્વત વિશે માહિતી આપી। શિવાજી અહીંયા યુદ્ધ વખતનું પણ છે અને કહી શકાય કે આ જગ્યાનું મહત્ત્વ સમજાવ્યું આપણે ગાઈડ જોડે। હવે આગળનો જે પોઈન્ટ છે તે પણ જોઈશું અને તે પોઈન્ટનું શું મહત્ત્વ છે, ત્યારબાદ આ જગ્યાનું આસપાસનું લોકેશન હું તમને બતાવીશ કે કેટલી ગ્રીનરી છે, હાલ પણ દેખાઈ રહી છે, પરંતુ હું તમને આખી ગ્રીનરી ચારે બાજુ બતાવીશ અને ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ પોઈન્ટ છે। અને ત્યારબાદ આપણે આખું ચારે બાજુનું આપણે એરિયા જોઈશું, કેટલું સરસ મજાની ગ્રીનરી જોવા મળે છે, એ જે મનને તમારે શાંતિ મળે એવી જગ્યા તમને આ છે। તો તમે જોયું છે એક નંબર જગ્યા, તમને કાશ આવું લોકેશન અહીંયાથી જે ફીલ થાય છે શાયદ વિડીયોના માધ્યમથી નહીં થાય, પરંતુ બેસ્ટ જગ્યા છે। તમે વિડીયોથી તમે વિચારી શકો છો કે આ જગ્યા લાગે છે તમને કે કોઈ લીલું કે ઝાડ છે આ બધા, પણ તમને એવું લાગતું હશે કે આ કંઈ પાથરેલું નથી, પણ આ તમામ જંગલો છે અને આ જંગલો સફાર જંગલો કે જાણે કોઈ ચાદર પાથરી હોય લીલા કલરની, તે રીતે આખું જંગલ છે આ। અને ઊંચ સામે પણ પહાડ તમે જોઈ શકાય છે અને આ જગ્યા કહી શકાય કે પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે ને અમે અમારું આખું કે ટીમ અમારી આવેલી છે અને ટીમ પણ આપણે જોયું। તો આ હિલ સ્ટેશનનો પોઈન્ટ છે, તમે જોઈ શકો છો અહીંયા બેસવાની પણ જગ્યા છે, તમે બેસીને પ્રકૃતિને નિહાળી શકો છો અને તમને એકદમ લીલોતરી તમને જોવા મળશે અને અહીંયા બેસવાની પણ ખાસ જગ્યા છે। હા, અત્યારે આપણે વેન્ના લેક પોઈન્ટ પર છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે તમારે ઘોડે સવારી કરવી હોય, ઘોડો રાઇડિંગ કરવી હોય ઘોડાની તો બી કરી શકો, ફોટોગ્રાફી કરાવી શકો છો, અને ઘોડાઓ છે અને આપણે આજે રાઇડિંગ કરીશું। શું ચાર્જ છે તમામ માહિતી તમને આ વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું। તો આ છે મન્ના લેક પોઈન્ટ અને અહીંયા બોટિંગની પણ સુવિધા છે, જો સરસ મજાનું દ્રશ્ય તો જોવા મળે છે, સાથે સાથે લોકો બોટિંગ પણ કરી રહ્યા છે અને આજે આપણે બોટિંગ કરવાનું પણ છે। કેટલો ચાર્જ થાય છે તે પણ આપણે હું તમને બતાવીશ અને અહીંયા ઘણું બધું જોવાનું લાયક છે, ત્યાં દિલ છે અને ઘણા બધા લોકો પણ છે, તો આપણે આ બોટમાં સફર કરીશું ને સંપૂર્ણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન પણ આપણે કરવાના છીએ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। મન્ના લેકની બાજુમાં તમે જોઈ શકો કે તમારે ફોટોગ્રાફી કરાવો એ દિલ જોડે તો ચાર્જેબલ 20 રૂપિયામાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો અને અલગ અલગ હોડિયાનો આનંદ આપણે લેવાનો છે। અને તમે જોજો અહીંયા ઘણા બધા લોકો પણ છે જે નિહાળી રહ્યા છે આ લેકને અને આખું અલગ અલગ ગ્રુપ બનાવીને એક ગ્રુપમાં એક હોડીમાં 7 જણાનો તમે સફર કરી શકો છો। તમે જોજો મારી સાથે આખું ગ્રુપ છે, 7 જણા છીએ। હવે આપણે બોટિંગ તરફ જઈ રહ્યા છીએ અને બોટિંગની સંપૂર્ણ સફર તમને કરાવીશું। થઈ રહ્યું છે અહીંયા પણ ગ્રુપ છે આખું, એવા ઘણા બધા ગ્રુપ છે આપણા અને હવે બોટિંગ તરફ જોઈ શકો છો, બોટિંગની દ્રશ્યો બતાવી દઉં। આ તમામ જગ્યાએ આપણે બોટિંગ કરવાના છીએ
આ વંદના લેક જગ્યાનું નામ છે અને આપણે અહીંયાથી બોટિંગની એવી શરૂઆત ટૂંક સમયમાં થઈ જશે. એટલે આપણી બોટની સફર સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આપણા ગ્રુપમાં લગભગ આપણે 7 જણા છે અને બોટિંગ પ્રક્રિયા ચાલુ થઈ. હવે આપણે બોટિંગ શરૂ થઈ ગઈ છે અને બતાવી દઉં આજુબાજુનું તમને જગ્યા આખું લોકેશન બતાવું ફૂલ ફ્રેમ કરી થઈ ગયું છે. અને આપણા ગ્રુપના લોકો જો તમે હાય બોલો હાય. તો આ આખું બોટિંગ તમને આખું લેક બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઘણી બધી બોટો તમને અહીંયા જોવા મળશે. અહીંયા પણ છે, અહીંયા પણ કેટલું સરસ મજાનું તમને અહીં લોકેશન જોવા મળશે. અને કોઈક બોટ આખું બતાવી દો બોટ કેવી રીતના છે. તો આ ભાઈ છે, ચલાવાળા ભાઈ છે. ક્યાં નામ હે આપકા ભાઈ? હા, સમીર ભાઈ જો અમારે સફર કરા રહે. તો સમીરભાઈ આપણા જોડે છે જે આ સંપૂર્ણ બોટ ચલાવી રહ્યા છે, સફર કરાવી રહ્યા છે. અને આપના ગ્રુપના માણસો તમે ત્યાં પણ જોતા બોટો અલગ અલગ છે. અને એકદમ લોકેશન તમે જુઓ, મજા આવી જશે. પાણીની વચ્ચે પર્વતો, જંગલો અને વચ્ચે કહેવાય લેક અને પાણીની વચ્ચે એકદમ નેચરલ હવા, તમને ઠંડી ઠંડી આ હવાનો અનુભવ પણ થાય છે. તો એકદમ મજા આવે છે બોટિંગ કરવામાં. ત્યાંથી આપણે બોટમાં બેઠા છીએ, આટલું સફર કાપી પડી દીધું, તમે જોઈ શકો છો. જોઈ શકો છો કે અહીંયા તમારે ઘોડાનું રાઇડિંગ કરવું, હોર્સ રાઇડિંગ કરવું હોય તો 200 રૂપિયા જેવો છે. તમને સિંગલ માટે 200 રૂપિયા, ડબલ માટે 300 રૂપિયા ચાર્જ ચૂકવવું પડે. અને તમને અહીંયા ચક્કર ચલાવે ત્યાં કપલમાં પણ તમે જોઈ શકો છો, ત્યાં પણ છે. અહીંયા અલગ અલગ ઘોડાઓ છે જ્યાં તમે હોર્સ રાઇડિંગ કરી શકો છો. કપલ માટે 300 રૂપિયા, સિંગલ માણસ માટે 200 રૂપિયા જેવું ચાર્જ છે. ને ઘણા બધા ઘોડા છે, પાર્કિંગની જગ્યા છે, ત્યાં તમને આ વસ્તુ જોવા મળશે. થાય છે તેની સામે તમને અહીંયા નાસ્તાનું મોટું બજાર જોવા મળશે. ત્યાં તમે મકાઈ મળે છે, તમારે બાફેલી મકાઈ, શેકેલી મકાઈ, તમામ પ્રકારની મકાઈ તમને અહીંયા મળી જશે. જે નાસ્તા માટે બેસ્ટમાંથી બેસ્ટ જગ્યા છે. આ લેકની બિલકુલ બાજુમાં છે, ત્યાંથી લેક અંદર જવાય. અહીંયા તમારે હોર્સ રાઇડિંગ કરી શકો છો. અને બિલકુલ બાજુમાં તમને જોવા મળશે નાસ્તાનું મોટું બજાર. તો તમને મહાબળેશ્વરની મિની ચીકી જે કહી શકાય કે ફેમસમાંથી ફેમસ માનવામાં આવે છે, ત્યાં હું તમને લઈને આવી ચૂક્યો છું. તો કઈ કઈ આઈટમ મળે છે, શું ભાવ છે, તમામ વસ્તુ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ચીક્કી છે, ચાના એન્ડ ફૂડ્સ તમને અહીંયા મળી રહેશે જે મહાબળેશ્વરની ફેમસમાંથી ફેમસ માનવામાં આવે છે. તમને અલગ અલગ ચીક્કી મળી જાય છે. પછી તમારે ચોકલેટ લેવી જોઈતી હોય અલગ અલગ ફ્લેવરમાં એ પણ મળી રહેશે. ક્યાં પ્રાઇસ છે? ઓકે, તમારે ચોકલેટ જોઈતી તો પણ મળી શકે છે 365 રૂપિયાની, જે તમને 10% ડિસ્કાઉન્ટ સાથે મળી જશે. તમે જે તમામ વસ્તુ ચીકી પણ મળી. આપણે ચીકી તરફ જઈએ. અહીંયા ચીકી બતાવું તમને. જો આ ફેમસ ચીકી છે જે મહાબળેશ્વરની ફેમસમાંથી ફેમસ માનવામાં આવે છે. હાથમાં લઈને બતાવું. જો સોફ્ટ ચીકી છે. આવી અલગ અલગ પ્રકારની તમને અહીંયા ચીકી મળી રહેશે. મહાબળેશ્વરના ફરવાલાયક સ્થળોમાં આપણે અત્યારે આવી ચૂક્યા છે પારસી પોઈન્ટ. અને અહીંયા તમે જોઈ શકો છો કે કૃષ્ણા નદી છે અને પહાડી એરિયા છે. અને અહીંયા બોલિવૂડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું શૂટિંગ પણ થયેલું છે. આપણે તમને જે જગ્યા છે પારસી પોઈન્ટ, તેનું મુખ્ય જગ્યાએ તમને લઈ જાઉં છું અત્યારે. પારસી પોઈન્ટ મિત્રો, જે કહેવાય કે આ પહેલી જગ્યા પારસીઓની હતી, પણ ત્યારબાદ તે અહીંયાથી ગયા ત્યારે સરકારને ડોનેટ કરી હતી. ત્યારબાદ સરકારે આ જગ્યાનું નામ પારસી પોઈન્ટ રાખ્યું હતું. અને અત્યારે તમે જોજો કે અહીંયાથી કૃષ્ણા નદી વહે છે. અને ચેન્નઈ એક્સપ્રેસ મૂવીનું પણ શૂટિંગ આ જગ્યા પર થયેલું છે. તમે જોઈ શકો અદ્ભુત જગ્યા છે. પર્વતોની અને નીચે જો ગામ પણ વસેલા છે અને ખેતરો પણ તમને જોવા મળશે. ખેતીની લાયક જમીન પણ છે. અને પર્વતોની વચ્ચે આ જગ્યા આવેલી છે પારસી પોઈન્ટ, જે મહાબળેશ્વરમાં ફરવાલાયક સ્થળોમાં એક માનવામાં આવે છે. અહીંયા 50 રૂપિયામાં તમારે દૂરની વસ્તુઓ જોઈએ બતાવે. કઈ કઈ અહીંયા જોવાલાયક કઈ કઈ જગ્યાઓ બતાવે? कौन सी जगह बताते हो? और पॉइंट, टेबल लैंड, लक्ष्मी नारायण मंदिर, तारे जमीन का शूटिंग वो स्कूल, 4 जगह दिखाता है. ओ 50 रुपये में 1% कितनी दूर तक दिखता है? क्लाइमेट के ऊपर होता है. सामने टेबल लैंड है, स्कूल है, सिडनी पॉइंट है, 4 जगह दिखाई. ऐसे तो 50 रुपयाમાં તમે દૂરની આ 4 જગ્યાઓ જોઈ શકો છો.
આ બધા પ્રવાસીઓ પણ તમને જોવા મળશે. ફોટોગ્રાફી માટે બેસ્ટ પોઈન્ટ છે આ, જે મહાબળેશ્વર ટૂરનો અગત્યની જગ્યા કહી શકાય, જે ફરવાલાયક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તો જો નીચેના દ્રશ્ય હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો તમે જોજો પહાડોની વચ્ચે આ જગ્યા આવેલી છે અને કહેવાય છે કે અહીંયા શુદ્ધ હવા તમને મળી રહે છે. પોઈન્ટમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. લોકો ફોટોગ્રાફી માટે બેસ્ટ પોઈન્ટ માનવામાં આવે છે ને અહીંયા ભગવાન દત્તાત્રેયનું મંદિર પણ આવેલું છે. તમે જોઈ શકો છો મંદિર પણ છે અને તો તમે દર્શન પણ કરી શકો. બલેશ્વર પંચગીનું ટેબલ લેન્ડની જગ્યા છે, જે આ જગ્યા એમ કહેવામાં આવે છે ગદરનું શૂટિંગ થયેલું છે આ જગ્યા પર. અને એશિયાની સૌથી મોટી સપાટી પર્વત ઉપર તમને અહીં જોવા મળશે. લગભગ 4 કિલોમીટર જેટલી સપાટી જે ડુંગર પર છે અને અહીંયા હોર્સ રાઇડિંગ પર થાય છે. તમને બતાવું કેટલી ઊંચાઈ પર છે અને જાણે કે શિમલા મનાલીમાં હોય આપણે તેવા દ્રશ્યો તમને જોવા મળશે. નીચે જોઈ શકો છો કે ત્યાં મેદાન પણ છે રનિંગ માટે. અને અહીંયા ગદર તાર જમી પર મૂવીના ઘણા બધા મૂવીના શૂટિંગ આ જગ્યા પર થયા છે. જાણે કે તમને શિમલામાં હોય તેવો અહેસાસ આ જગ્યાએ તમને થશે. અને તમે જોઈ શકો છો ત્યાં બહુ બધા ઘોડા પણ છે, આજે તમે બેસી પણ શકો છો. લગભગ 4 કિલોમીટરના અંતરમાં સપાટી પર્વત પર આવેલી છે, જે એશિયાની સૌથી મોટી પર્વત પરની સપાટી માનવામાં આવે છે. કે પર તમે હોર્સ રાઇડિંગ પર કરી શકો, જોઈ શકો છો કે અનેક ઘોડાઓ તમે જોવા મળશે. અને વર્ષમાં એક વખત અહીંયા હોર્સ રાઇડિંગ યોજાય પણ છે તે સ્પર્ધા, જેને જોવા માટે તમારે બ્લેકમાં ટિકિટ લેવી પડે તો પણ તમને નથી મળતી, તેટલી પબ્લિક આ જગ્યા જોવા આવે છે. તો ચોક્કસ બતાવું તમને આખી જગ્યા. પેલી સાઈડ પણ જઈએ. લેન્ડ પર જો ચાલી જવા નથી માગતી અને ઘોડાગાડી જોઈતી હોય તો પણ તમને અહીંયા મળી જશે. તેની પણ સુવિધા છે, પણ ભાવ થોડો વધારે છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને મસ્ત મેદાન છે, સરસ મજાનું લાંબુ. અહીંયા ક્રિકેટ રમવા તો પણ ચાલી જાય એટલું મોટું મેદાન છે. અને આજે લોકો ઘોડી સવારી પણ કરી રહ્યા છે. જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તમે જોજો કે લાઈન લાગી ગઈ છે અને તમામ લોકો જમવાનો આનંદ લઈ રહ્યા છે. અહીંયા જમવાનું બનવાનું પણ ચાલુ છે. તો ચાલો તમને શું મેનુ છે તે પણ બતાવીએ અને તમે પણ જો. જમવામાં પૂરી છે, ચણાનું શાક, રમકડા, દાળ અને ભાત. આ બપોરનું મેનુનું જમવાનું છે. જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. થેન્ક યુ.